નમસ્કાર. ગયા વિડીયોમાં આપણે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં એકમ 1 થી 4માં કઈ કઈ અધ્યયન નિષ્પત્તિઓ લઈ શકાય અને તે આધારિત એકમમાં આવતી કઈ કઈ પ્રવૃત્તિઓ છે તેના વિશેનો હતો. આ વિડીયોમાં આપણે એકમ 5 લપલપિયો કાચબો આધારિત વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં કઈ કઈ અધ્યયન નિષ્પત્તિઓ લઈ શકાય અને તે આધારિત કઈ કઈ પ્રવૃત્તિઓ છે તે જોઈએ. તો ચાલો શરૂ કરીએ. પ્રગતિ રજિસ્ટરમાં એકમ 5 લપલપિયો કાચબો આધારિત આપણે 9.1.1, 10.3.2, 10.4.1, 10.3.1, 10.8.2, 10.8.3, 9.4.1, 9.3.2 અને 10.8.1 અધ્યયન નિષ્પત્તિઓ લઈ શકીએ અને તે આધારિત એકમમાં કઈ કઈ પ્રવૃત્તિઓ છે તે જોઈએ. અધ્યયન નિષ્પત્તિ 9.1.1 કવિતા જોડકણા સાંભળે છે અને ગાય છે. તે આધારિત પ્રવૃત્તિ 1 હે ઢીંકા છીકા ગીત આવે છે અને પ્રવૃત્તિ 23 ચીકુ વાંદરો કવિતા આવે છે. અધ્યયન નિષ્પત્તિ 10.3.2 વિવિધ અક્ષરોથી બનેલા શબ્દો વાંચે છે. તે આધારિત પ્રવૃત્તિ 15 અક્ષર થપ્પો રમત આવે છે. પ્રવૃત્તિ 19 વાક્ય વાંચન આવે છે અને પ્રવૃત્તિ 32 ખૂટતો અક્ષર મૂકો શબ્દ વાંચો. અધ્યયન નિષ્પત્તિ 10.4.1 યોગ્ય સ્વર અને વિરામ સાથે ટૂંકા ફકરા ચોકસાઈથી વાંચે છે. તે આધારિત પ્રવૃત્તિ 20 ફકરો વાંચો. પ્રવૃત્તિ 36 એકમ 5ની અર્લી રીડર વાંચો અને પ્રવૃત્તિ 39 ફકરો વાંચો આવે છે. ત્યારબાદ અધ્યયન નિષ્પત્તિ 10.3.1 તમામ અક્ષર મૂળાક્ષરને ઓળખે છે અને અનુરૂપ ધ્વનિ સાથે જોડે છે. તે આધારિત પ્રવૃત્તિ 14 શબ્દો મોટેથી વાંચો. પ્રવૃત્તિ 17 જુઓ, લખો અને 3 વાર બોલો. પ્રવૃત્તિ 27 ચિત્ર આધારિત કાવ્ય પંક્તિ શોધીને લખો. પ્રવૃત્તિ 37 સાંભળો, ઓળખી કાઢો અને લખો. અને પ્રવૃત્તિ 37ની જેમ શબ્દ બનાવો. 10.8.2 ચિત્રોને ક્રમમાં ગોઠવે છે અને તેની સાથે ટૂંકા વાક્યો લખે છે. તે આધારિત પ્રવૃત્તિ 9 યોગ્ય ઘટનાક્રમ અનુસાર વાક્યોનું સુલેખન કરો. ત્યારબાદ અધ્યયન નિષ્પત્તિ 10.8.3 શબ્દો અને ટૂંકા વાક્યો લખીને ચિત્ર કે કાર્ડનું વર્ણન કરે છે. તે આધારિત પ્રવૃત્તિ 24 ચિત્ર ઓળખી શબ્દ લખો. પ્રવૃત્તિ 30 શબ્દ શોધીને લખો. પ્રવૃત્તિ 31 શબ્દ પૂરા કરો. વાક્ય અને શબ્દ જોડો. એ શબ્દ 2 વાર લખો. પ્રવૃત્તિ 33 ચિત્ર જુઓ, કોણ શું કરે છે તે કહો અને લખો. પ્રવૃત્તિ 35 ચિત્ર જોઈ પહેલા છૂટા અને પછી ભેગા અક્ષરો લખો. અધ્યયન નિષ્પત્તિ 9.4.1 8 થી 10 વિવિધ બાબતો સમાવતી સૂચનાઓ સમજે છે અને અનુસરે છે. તે આધારિત પ્રવૃત્તિ 3 રમીએ. પ્રવૃત્તિ 12 રમત રમીએ. પ્રવૃત્તિ 18 જોડીમાં કામ કરો, જોડીમાં રમત રમો. ત્યારબાદ અધ્યયન નિષ્પત્તિ 9.3.2 વર્ગમાં વાંચી સંભળાવેલી કે ચર્ચાયેલી વાસ્તવિક બાબતો સાથે પોતાના પૂર્વ અનુભવ જોડે છે અને તેના વિશે વાત કરે છે. તે આધારિત પ્રવૃત્તિ 6 આવે છે અભિનય કરો. અને પ્રવૃત્તિ 26 આવે છે ગીતના આધારે મને ઓળખો. અધ્યયન નિષ્પત્તિ 10.8.1 3 અથવા 4 અક્ષરવાળા શબ્દો ચોકસાઈથી લખે છે. શ્રુતલેખન. તે આધારિત પ્રવૃત્તિ 40 સાંભળીને લખો.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.